હેલો એવરીવન, વેલકમ ટુ યોર ચેનલ હેરી સર ઇંગ્લિશ. દોસ્તો, આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ભણીશું ધોરણ 11 એમાં જે યુનિટ 6 જે છે એનો રીડ 1 જેનું નામ છે ધ બ્લુ ક્રોસ, એનો ભાગ 1 ભણીશું. દોસ્તો, બહુ સરસ મજાની સ્ટોરી છે. એક જાસૂસ અને એક ચોર, એની અહીંયા વાર્તા છે. તમે જાસૂસી સિરિયલ કે વાર્તા તમે સાંભળી હશે, જેમ કે શેરલોક હોમ્સ, ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી, અત્યારે લેટેસ્ટ તમે સીઆઈડી જોતા હશો. એ પ્રકારમાં જે લોકો જે જાસૂસી લોકો જે છે એ ચોરને કઈ રીતે પકડી પાડે છે, એની એવી જ એક અહીંયા જે સ્ટોરી જે છે, વાત જે છે એ અહીંયા આપણે કરવાની છે. તો સ્ટોરીની અંદર થોડી પૂર્વ ભૂમિકા બાંધી દઉં કે વેલેન્ટિન નામનો જે એક જાસૂસ છે પેરિસનો, બરાબર, એ એક ફ્રેન્ચનો એક જે કુખ્યાત જે ચોર છે ફ્લેમ્બો, એની નિશાની શોધતો એની પાછળ પીછો કરતો એ લંડન આવી ચડે છે. જે હેડિંગ છે ધ બ્લુ ક્રોસ, ક્રોસ એટલે ક્રિશ્ચનની અંદર જે ક્રોસ જે એની વાત અહીંયા થાય છે, એ પ્રકારની નિશાનીની ભૂરા રંગના ક્રોસની વાત થાય છે. હવે જે વેલેન્ટિન જે છે એ આ જે ચોરનો પીછો કરતો આવી શકે છે, અને એની પાસે એવી અસાધારણ ક્ષમતા હોય, જાસૂસનું દિમાગ અલગ જ હોય, અલગ જ રીતે જોતું હોય છે, અને એના કારણે એ ફ્લેમ્બો જે છે એને કઈ રીતે પકડી પાડે છે, કયા લોકોનો એમાં હાથ છે, અને બીજા કઈ વ્યક્તિ એમની સાથે સંકળાયેલા છે, ચોરને પકડવામાં કઈ વ્યક્તિ ભાગ ભજવે છે બીજી, એ બધું જ આપણે આ સ્ટોરીની અંદર આપણે જોઈશું. જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો, કે જેથી કરીને આગળના વિડીયોની નોટિફિકેશન્સ તમને મળતી રહે. ચાલો વધારે વાર નહીં કરીએ, શરૂ કરીએ. ધ બ્લુ ક્રોસ. Valentine, a famous Persian detective, comes to London on the trail of an equally notorious French thief Flambeau. એટલે કે વેલેન્ટિન નામનો એક પેરિસનો જાસૂસ જે છે લંડન આવી ચડે છે, તેના જેટલા કુખ્યાત ફ્રેન્ચ ચોર ફ્લેમ્બોનું પગેરું શોધતા. એટલે કે વેલેન્ટિન નામનો એક જે પેરિસનો જાસૂસ જે છે એ ફ્રેન્ચ કુખ્યાત ચોર જે કહી શકાય, બરાબર, સારા કામ માટે જે ફેમસ હોય ને પ્રખ્યાત કહેવાય, ખરાબ કામ માટે ફેમસ હોય ને કુખ્યાત કહેવાય, બરાબર, એનું પગેરું એની પીછો કરતો તે લંડન આવી ચડે છે. વેલેન્ટિન નોટિસિસ ધ સ્મોલેસ્ટ ડિટેલ્સ વેરી ક્લેવરલી. વેલેન્ટિન જે છે એ ઝીણામાં ઝીણી બાબત જે છે એ ખૂબ જ ચતુરાઈપૂર્વક ધ્યાનમાં લે છે. હી હેઝ ધ એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ પ્લેસ હિમસેલ્ફ ઇન ધ શૂઝ ઓફ ધ ક્રિમિનલ હી ઇઝ સર્ચિંગ ફોર. એટલે કે તેની પાસે એવી અસાધારણ ક્ષમતા છે કે તે જે ગુનેગારને શોધી રહ્યો હોય છે તેની સ્થિતિમાં પોતે બંધ બેસીને તપાસ કરવાની અસાધારણ ક્ષમતા હોય છે, કે ગુનેગારે અહીંથી આમ ગયો હશે, આમ કર્યું હોવું જોઈએ, આવી જે એની પાસે અસાધારણ ક્ષમતા હોય છે. ઇન ધ શૂઝ ઓફ એટલે અહીંયા બૂટની વાત કરી નથી, કે જે તે વ્યક્તિને સમજવા પોતાની જાતને એ વ્યક્તિની સ્થિતિના દરજ્જામાં મૂકવી. થેન્ક્સ ટુ ધીસ સેન્સ, Valentine notices a series of very strange clues left behind by a couple of priests. એટલે કે વેલેન્ટિનની આ અસાધારણ ક્ષમતાને કારણે, એટલે કે તે એવી જે વિશિષ્ટ નિશાનીઓ જે છે એ વેલેન્ટિનની નજરે પડે છે, જે બે વૃદ્ધ પાદરી દ્વારા મૂકવામાં આવે છે. પાદરી એટલે જેવી રીતે મંદિરની અંદર પૂજારી હોય છે, એવી રીતે ચર્ચની અંદર જે પાદરી હોય છે એને પ્રિસ્ટ કહેવાય, બરાબર. તે કે બે વૃદ્ધ પાદરી દ્વારા, પૂજારી જે કહેવાય, પ્રિસ્ટ દ્વારા છોડવામાં આવેલી જે નિશાનીઓ જે છે એ વેલેન્ટિન જે છે એ ધ્યાનમાં લે છે. એઝ અ રિઝલ્ટ, પરિણામે, હી મેનેજીસ ટુ ફોલો ફ્લેમ્બોઝ ટ્રેલ અરાઉન્ડ લંડન. અને પરિણામે તે લંડનની અંદર ફ્લેમ્બો જે છે એની નિશાની, એનું પગેરું શોધવામાં એ સફળ થાય છે. કે ખબર પડે છે કે ફ્લેમ્બો જે છે એ લંડનની અંદર જ છે. તો એ જે બે પાદરીઓ જે છે એ નિશાની છોડેલી હોય છે એની અહીંયા વાત થાય છે. વેન હી સિટ્સ ઇન અ ક્વાઇટ રેસ્ટોરન્ટ, જ્યારે તે રેસ્ટોરન્ટની અંદર બેઠો હોય છે, હી ફાઇન્ડ સોલ્ટ્સ ઇન અ શુગર બાઉલ, કે તે ખાંડના વાટકાની અંદર મીઠું શોધતો હોય છે. ધ વેઇટર સસ્પેક્ટ્સ, અને વેઇટરને શંકા જાય છે, વન ઓફ ધ ઓલ્ડ ટુ પ્રિસ્ટ હુ હેડ કમ ધેર અર્લિયર ઇન ધ ડે, કે એ જ દિવસે તેની પહેલાં જે છે એ બે પાદરીઓ આવ્યા હતા. એટલે કે વેઇટરને શંકા છે કે તે બે વૃદ્ધ પાદરીમાં જે છે એમાંથી એક જે તે દિવસના પૂર્વ ભાગમાં આવ્યો હતો એ હતો એવું લાગે છે.
વન ઓફ ધ પ્રિસ્ટ સ્પ્લેશ સૂપ ઓન ધ રેસ્ટોરન્ટ વોલ્સ. એ જે બે પાદરીમાંથી એકે શું કર્યું હતું કે રેસ્ટોરન્ટની દિવાલ પર સૂપ જે છે એ ઢોળી નાખ્યો હતો. આ બધું એ વેલેન્ટિનને જણાવે છે એ વેઇટર કે આવું આવું થયું હતું. બરાબર, આગળ જઈએ દોસ્તો. વેલેન્ટિન કન્ટિન્યુઝ ટુ ફોલો ધ ટ્રેલ વાયા માર્કેટ સ્ટોલ એન્ડ અ રેસ્ટોરન્ટ વિથ અ બ્રોકન વિન્ડો. એટલે કે વેલેન્ટિન જે બજારમાં એક સ્ટોલ અને તૂટેલી બારીવાળી જે રેસ્ટોરન્ટ જે છે એમાં જે માહિતી એમને મળે છે તેનાથી માહિતી શોધતો શોધતો તે આગળ વધે છે, પોતાની તપાસ શરૂ રાખે છે. ધ પ્રિસ્ટ હેડ અપસેટ ધ એપલ્સ ઇન ધ માર્કેટ સ્ટોલ એન્ડ હેડ ચેન્જ પ્રાઇસ લેબલ્સ ઓફ ઓરેન્જીસ એન્ડ નટ્સ. એટલે કે એમાંથી જે એક પાદરી જે છે હેડ અપસેટ ધ એપલ્સ, સફરજન જે છે એને ઊંધા વાળી દીધા હતા ઇન ધ માર્કેટ સ્ટોલ. માર્કેટ સ્ટોલની અંદર તેને સફરજનોને ઊંધા વાળી દીધા હતા. એન્ડ હેડ ચેન્જ પ્રાઇસ લેબલ્સ ઓફ ઓરેન્જીસ એન્ડ નટ્સ. અને જે નારંગી જે છે અને નટ્સ જે મગફળી કહેવાય તેની કિંમતના જે લેબલ જે છે એ તેણે બદલી નાખ્યા હતા. ઇવન્યુઅલી અંતે વેલેન્ટિન ઇઝ લેડ ટુ હેમ્પસ્ટેડ હીથ. અંતે જે વેલેન્ટિન જે છે એ હેમ્પસ્ટેડ હીથ એટલે કે લંડનની અંદર એક આવી જે જગ્યા જે છે, સ્થળ છે, ત્યાં આવી ચડે છે. દેર હી ફાઇન્ડ્સ ધ સિમ્પલ લુકિંગ પ્રિસ્ટ અલોંગ વિથ અનધર મેન. અને ત્યાં તે એક સાદા દેખાતા પાદરી જે છે એને એક બીજા માણસ સાથે જુએ છે કે એક સાદો દેખાતો જે પાદરી જે છે એની સાથે બીજો એક માણસ હોય છે. વેલેન્ટિન ઇઝ શ્યોર ધેટ. વેલેન્ટિનને પૂરી ખાતરી છે કે ધીસ મેન ઇઝ ફ્લેમ્બો. આ જ માણસ જે છે તે ફ્લેમ્બો છે. વેલેન્ટિન એન્ડ ટુ ઓફિસર્સ ફોલો હિમ. વેલેન્ટિન જે છે અને બીજા બે અધિકારીઓ જે છે એની સાથે હોય છે એ તેનો પીછો કરે છે. એન્ડ ઓવર હિયર અને છુપાઈને સાંભળે છે ધ ફોલોઈંગ કન્વર્સેશન બિટવીન ધેમ. એ બે વ્યક્તિ વચ્ચેની જે વાતચીત જે છે એ તે સાંભળે છે. તો અહીંયા જે બે પાદરીઓ હતા, બરાબર, એની પાછળ વેલેન્ટિન ગયો હોય છે અને એ બે પાદરીની વાત જે છે એ વેલેન્ટિન ઝાડ પાછળ છુપાઈને સાંભળતો હોય છે. તો અહીંયા બે વાતચીત શરૂ થાય છે. ધેન વિથ બ્રો સ્ટીલ બેન્ટ એન્ડ વિધાઉટ ચેન્જિંગ બાય ધ ફાઇનેસ્ટ શેડ ઓફ હિઝ એટીટ્યુડ ઓર વોઇસ ફ્લેમ્બો સેડ. એટલે એ કહેવાનો મતલબ એવો કે આ બે વ્યક્તિ જે હતા પાદરી એમાંથી એક જે છે એ ફ્લેમ્બો હતો. પછી વિથ બ્રો સ્ટીલ બેન્ડ, ખેંચાયેલા ભવા, આંખની જે ભ્રમરી જે કહેવાય ને આઈબ્રો, એને ખેંચે છે માણસ, ગુસ્સે થાય એટલે કેવો ખેંચે એવી રીતે. એન્ડ વિધાઉટ ચેન્જિંગ બાય ધ ફેઇનેસ્ટ શેડ, અને પોતાના વલણમાં સેજ પણ પ્રકારનો ફરક લાવ્યા વગર, હિઝ એટીટ્યુડ ઓર વોઇસ, પોતાના અવાજમાં પણ સેજ પણ પ્રકારનો ફરક લાવ્યા વગર ફ્લેમ્બો સેડ, ફ્લેમ્બોએ કહ્યું, જસ્ટ હેન્ડ ઓવર ધ સફાયર ક્રોસ નાવ. હવે જે નીલમ જડિત ક્રોસ જે છે, સફાયર એટલે નીલમ જડિત જે ક્રોસ જે છે એ મને આપી દે. વી આર ઓલ અલોન હિયર, આપણે અહીંયા એકલા જ છીએ. એન્ડ આઈ કુડ ટીયર યુ ટુ પીસ લાઈક અ સ્ટ્રો ડોલ, નહીંતર હું તને તણખલાની ઢીંગલીની જેમ જે છે એ કાપી નાખીશ, મારી નાખીશ. એટલે બેમાંથી જે બંને જે પાદરી વાત કરે છે એમાંથી એક જણ કહે છે હું ફ્લેમ્બો છું, એ ફ્લેમ્બો હોય છે અને કહે છે તારી પાસે જે નીલમ જડિત ક્રોસ જે છે એ મને આપી દે. એટલે પૂર્વ ભૂમિકામાં એવું ખબર પડે કે ભાઈ એ માણસ પાસે, એક માણસ પાસે ક્રોસ હતો પાદરી પાસે, કે એ ક્રોસ મને આપી દે, નહીંતર હું તને ઢીંગલી જે છે, તણખલાની ઢીંગલી જે છે એની જેમ ચીરી નાખીશ. ધ કામ વોઇસ એન્ડ એટીટ્યુડ એડેડ અ સ્ટ્રેન્જ વાયોલન્સ ટુ દેટ શોકિંગ ચેન્જ ઓફ સ્પીચ. એટલે બીજા વ્યક્તિનો ધ કામ વોઇસ, શાંત અવાજ, એન્ડ એટીટ્યુડ, ગંભીર જે વલણથી, એડેડ અ સ્ટ્રેન્જ વાયોલન્સ, એક વિચિત્ર હિંસા દેખાતી હતી, ટુ દેટ શોકિંગ ચેન્જ ઓફ સ્પીચ, તેના આ બદલાયેલા વલણની અંદર આ ગંભીર અવાજ અને બદલાયેલા વલણમાં જે છે એક હિંસા દેખાતી હતી એ જે વ્યક્તિમાં જે બોલ્યો એ. બટ ધ લિટલ પ્રિસ્ટ, પરંતુ એમાંથી એક પાદરી જે ઠીંગણો હતો, બટ ઠીંગણો જે પાદરી જે છે ઓનલી ટર્ન હિઝ હેડ સ્લાઇટલી, તેણે સહેજ પોતાનું માથું ફેરવ્યું. હી સ્ટીલ સીમ ટુ હેવ સમવોટ ફુલિશ ફેસ ટર્ન ટુ ધ સ્ટાર્સ. એટલે કે તે હજી જે છે તેનો જે ચહેરો જે છે એ મૂર્ખામી ભર્યો લાગતો હતો, કે મૂર્ખ ચહેરો એનો લાગતો હતો. મે બી હી હેડ નોટ અન્ડરસ્ટુડ, કદાચ તે કશું સમજ્યો નહોતો, ઓર મે બી હી હેડ અન્ડરસ્ટુડ એન્ડ સેટ ફ્રોઝન વિથ ફિયર, અથવા તે સમજી ચૂક્યો હતો પરંતુ ડરના કારણે
થીજી ગયો હતો કે બોલી શકે તેમ નહોતો. યસ સેડ ધ ટોલ પ્રિસ્ટ. એમાંથી જે ઊંચો પાદરી હતો, એટલે જે હવે તમને ખ્યાલ આવી જશે સ્ટોરીમાં, જે ઊંચો પાદરી હતો તેણે કહ્યું ઇન ધ સેમ લો વોઇસ ઇન ધ સેમ સ્ટીલ પોસ્ચર, પોતાના સ્થિર અને ધીમા અવાજમાં જેણે કહ્યું યસ આઈ એમ ફ્લેમ્બો. તેણે કહ્યું કે હું જ ફ્લેમ્બો છું. એનો મતલબ શું થયો દોસ્તો? જે બે પાદરી હતા એમાંથી જે ઊંચો ટોલ માણસ પાદરી હતો એ જે ફ્લેમ્બો હતો, કે હું જ ફ્લેમ્બો છું એમ. ધેન આફ્ટર અ પોઝ હી સેડ, પાછો તે અટક્યો અને કહ્યું કમ ગીવ મી ધેટ ક્રોસ. હા બરાબર, મને ચાલ ક્રોસ આપી દે, તે ક્રૂસ આપી દે મને. નો સેડ ધ અધર, એટલે બીજા પાદરીએ કહ્યું ના. એન્ડ ધ રિપ્લાય હેડ એન ઓડ સાઉન્ડ, અને એના અવાજમાં જે વિચિત્ર જવાબ હતો, ભાઈ વિચિત્ર રીતે જવાબ આપ્યો, ના. ધીસ રિપ્લાય ધ ગ્રેટ રોબર લીન બેક ઇન હિઝ સીટ એન્ડ લાફ લો બટ લોંગ. ધીસ રિપ્લાય, કે આ જવાબથી ધ ગ્રેટ રોબર, જેમ રીઢો લૂંટારું હતો, લીન બેક ઇન હિઝ સીટ, પાછળની બાજુમાં ઝૂક્યો, એન્ડ લાફ લો, ધીમે ધીમે હસ્યો, બટ લોંગ, પરંતુ લાંબા સમય સુધી હસ્યો. ધીમે ધીમે પરંતુ લાંબા સમય સુધી હસ્યો. નો હી ક્રાઇડ, ના એ મોટેથી બોલ્યો. યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી યુ પ્રાઉડ પ્રિસ્ટ, હે ઘમંડી પાદરી, તું મને તે નહીં આપી શકે. યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી, તું મને તે નહીં આપે એમ ને. યુ લિટલ ફુલિશ મેન, તું સાલા ઠીંગણા માણસ, મૂર્ખા માણસ. શેલ આઈ ટેલ યુ વાય યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી, હું તને કહું કે તું મને કેમ નહીં આપી શકે. બિકોઝ, કારણ કે આઈ હેવ ગોટ ઇટ ઓલરેડી ઇન માય પોકેટ, કારણ કે એ તો મારા ખિસ્સામાં ક્યારનું આવી ગયું છે, મારા પોકેટમાં જ આવી ગયું છે. તને એમ કે તું મને જેવો તેવો સમજે છે એમ. ધ સ્મોલ પ્રિસ્ટ રિપ્લાઇડ, એ ઠીંગણા પાદરીએ જવાબ આપ્યો. આર યુ શ્યોર, તને ખાતરી છે? ફ્લેમ્બો યલ વિથ ડિલાઇટ, ફ્લેમ્બોએ ખુશીથી ચીચિયારી પાડી, ચીસ પાડી. માય ગુડનેસ, હે ભગવાન. યસ યુ ટર્નિપ, હા બાઠિયા, હા ઠીંગણા, જે ઠીંગણો હતો એને કે હા બાઠિયા. આઈ એમ ક્વાઇટ શ્યોર, મને ખાતરી છે. આઈ હેડ ધ સેન્સ ટુ મેક અ ડુપ્લિકેટ ઓફ ધ રાઇટ પાર્સલ. આઈ એમ ક્વાઇટ શ્યોર, મને ખાતરી છે. આઈ હેડ ધ સેન્સ, મારામાં એટલી બુદ્ધિ તો છે, ટુ મેક અ ડુપ્લિકેટ ઓફ ધ રાઇટ પાર્સલ, એટલે કે હું ક્રુસની નકલ બનાવી શકું, ડુપ્લિકેટ બનાવી શકું. નાઉ માય ફ્રેન્ડ, હવે મારા મિત્ર, યુ હેવ ગોટ ધ ડુપ્લિકેટ, તારી પાસે ડુપ્લિકેટ જે છે, એન્ડ આઈ હેવ ગોટ ધ જ્વેલ્સ, અને મારી પાસે અસલી મોતી છે. તારી પાસે જે ક્રોસ જે છે નીલમવાળું એ ડુપ્લિકેટ છે, અને મારી પાસે ઓરિજિનલ છે. એન ઓલ્ડ ટ્રીક ફાધર બ્રાઉન, અ વેરી ઓલ્ડ ટ્રીક, બહુ જૂની ટ્રીક છે ફાધર બ્રાઉન, બહુ જૂની ટ્રીક છે. એટલે જે ઠીંગણો માણસ જે છે એનું નામ અહીંયા આવ્યું ફાધર બ્રાઉન, અને ઊંચો માણસ છે તેનું નામ છે ફ્લેમ્બો. કે બહુ જૂની ટ્રીક છે ફાધર બ્રાઉન, બહુ જૂની ટ્રીક છે. યસ સેડ ફાધર બ્રાઉન, હવે ફાધર બ્રાઉન બોલ્યા છે, હા યસ આઈ હેવ હર્ડ ઓફ ઇટ બિફોર, હા મેં આના વિશે પહેલાં સાંભળ્યું તો છે. એટલે હવે આ ધીમે ધીમે ફાધર બ્રાઉન જે ચાલાક થતા ગયા. ધ માસ્ટર ક્રિમિનલ લીન ઓવર ટુ ધ લિટલ રસ્ટિક પ્રિસ્ટ વિથ અ સોર્ટ ઓફ સડન ઇન્ટરેસ્ટ, અને જ્યારે તેણે ઇન્ટરેસ્ટ લીધો એનાથી જે આ રીઢો ગુનેગાર જે છે એ લીન ઓવર ટુ લિટલ, આજે ઠીંગણા ગામડિયા પાદરી પર ઝૂક્યો, થોડા રસ દાખવતો કે આને આ બધું કેવી રીતે ખબર એમ. યુ હેવ હર્ડ ઓફ ઇટ, તે આના વિશે સાંભળ્યું છે? યસ, તેણે પૂછ્યું. વેર હેવ યુ હર્ડ ઓફ ઇટ, તે ક્યાં સાંભળ્યું છે? વેલ આઈ મસ્ટ નોટ ટેલ યુ હિઝ નેમ, જોકે મારે તને તેનું નામ નથી આપવું. સેડ ધ લિટલ મેન સિમ્પલી, પેલા ઠીંગણા માણસે કહ્યું. હી વોઝ અ પર્સન હુ હેડ કમ ફોર કન્ફેશન, બરાબર, કે પેલો માણસ જે છે, એક વ્યક્તિ જે છે, એક મારી પાસે કબૂલાત માટે આવી હતી. યુ નો, તને ખબર છે? હી હેડ લીવડ પ્રોસ્પરસલી ફોર અબાઉટ 20 years એન્ટાયરલી ઓન અ ડુપ્લિકેટ બ્રાઉન પેપર પાર્સલ, એટલે કે તે નકલી બદામી પેપરના પાર્સલ પર 20 વર્ષ ખૂબ જ સમૃદ્ધિથી જીવ્યો. કે એ માણસ મારી પાસે કબૂલાત કરવામાં આવ્યો. ચર્ચની અંદર જે છે ને, કોઈ માણસે ખોટું કર્યું હોય, ગુનો કર્યો હોય, તો એ પેલા પાદરી આગળ કન્ફેશન બોક્સ હોય, ત્યાં જાય. એટલે કે એ માણસ મારી પાસે કબૂલાત કરવામાં આવ્યો હતો,
અને તે નકલી બદામી પેપરના પાર્સલ પર 20 વર્ષ ખૂબ જ સમૃદ્ધિથી જીવ્યો ઓન અ ડુપ્લિકેટ બ્રાઉન પેપર એન્ડ સો યુ સી દેટ્સ હાઉ આઈ બિગન ટુ સસ્પેક્ટ યુ. અને ત્યારથી જ મેં તારા પર શંકા કરવાનું શરૂ કર્યું. બિગન ટુ સસ્પેક્ટ મી, ફ્લેમ્બો બોલે છે, એટલે કે મારા પર શંકા કરવાનું શરૂ કર્યું. રિપીટેડ ધ આઉટલો શાર્પલી, એ જે લૂંટારું જે છે એ કરડાતાથી બોલ્યો. ડીડ યુ રિયલી હેવ ધ સ્ટમક ટુ સસ્પેક્ટ મી જસ્ટ બિકોઝ આઈ બ્રોટ યુ અપ ટુ ધીસ ફિલ્ડ? શું તું મારા પર એટલા માટે શંકા કરે છે કારણ કે હું તને અહીંયા લઈ આવ્યો, ચૂપચાપ ખુલ્લા ખેતરમાં ખુલ્લી જગ્યામાં લઈ આવ્યો એટલે તે મારા પર શંકા કરવાનું શરૂ કરી દીધું? આવું પૂછે છે ફ્લેમ્બો પેલા પાદરીને. નો નો, ના ના, સેડ બ્રાઉન એઝ હી વોઝ સોરી. જાણે પોતે દિલગીર હોય એમ બ્રાઉને કહ્યું, ના ના, યુ સી જો, આઈ સસ્પેક્ટેડ યુ વેન વી ફર્સ્ટ મેટ. મેં તો ત્યારે જ તારા પર શંકા કરવાનું શરૂ કરી દીધું કે જ્યારે આપણે પહેલી વાર મળ્યા હતા. ઇટ ઇઝ ધેટ લિટલ બલ્ગઅપ ધ સ્લીવ. એ આ પ્રમાણે છે. એટલે કે ફાધર બ્રાઉને કહ્યું, દિલગીર થતાં કહ્યું કે મેં તારા ઉપર ત્યારથી જ શંકા કરવાનું શરૂ કરી દીધું કે જ્યારે આપણે પહેલી વાર મળ્યા હતા ત્યારે જ મને તારા ઉપર શંકા ગઈ હતી. ઇટ ઇઝ ધેટ લિટલ બલ્ગઅપ ધ સ્લીવ, એટલે કે તારી જે બાંય જે છે, સ્લીવ જે છે એ થોડી ફૂલેલી હતી. આઈ નો યુ પીપલ હેવ ધ સ્પાઇક બ્રેસલેટ ધેર. અને હું જાણું છું કે તમારા જેવા લોકો જે છે એ ખીલ્લીઓ જડેલો બાજુબંધ પહેરે છે, મીન્સ બાંય ઉપર પહેરે છે. હાઉ ઇન ધ વર્લ્ડ ક્રાઇડ ફ્લેમ્બો. ફ્લેમ્બોએ કહ્યું, દુનિયામાં ક્યાંય આવું હોય? ડીડ યુ એવર હિયર ઓફ ધ સ્પાઇક બ્રેસલેટ? કે તમે ક્યારેક ખીલ્લીઓ જડેલું બાજુબંધ વિશે સાંભળ્યું છે? આવું પૂછે છે. ઓ વન્સ લિટલ ફ્લોક, એટલે કે હે બુદ્ધિ વગરના મૂર્ખ, યુ નો, તને ખબર પડે છે? સેડ ફાધર બ્રાઉને કહ્યું, રેધર બ્લેન્કલી, ભાવરહિત વગર બોલ્યા. વેન આઈ સર્વડ ઇન હાર્ટપુલ, એટલે કે જ્યારે હું હાર્ટપુલમાં નોકરી કરતો હતો, સેવા આપતો હતો, દેર વર 3 ઓફ ધેમ વિથ સ્પાઇક બ્રેસલેટ. અને એમાંથી 3 જણા જે છે, બરાબર, એ આવો બાજુબંધ જે છે એ પહેરતા હતા. સો એઝ આઈ સસ્પેક્ટેડ યુ ફ્રોમ ધ ફર્સ્ટ, એટલે પહેલેથી જ મેં તારા પર શંકા કરવાની શરૂ કરી દીધી. ડોન્ટ યુ સી, તને નથી ખબર? આઈ મેડ શ્યોર ધેટ ધ ક્રોસ શુડ ગો સેફ. અને મને પહેલેથી જ મેં એ વાતની ખાતરી રાખી કે જે ક્રોસ જે છે એ સલામત રહેવો જોઈએ. ગમે તેમ થાય કે ક્રોસ જે છે તે સલામત રહેવો જોઈએ. એની હાવ ગમે તેમ. આઈ વોચ યુ, હું તારું નિરીક્ષણ કરતો હતો, યુ નો, તને ખબર છે? સો એટ લાસ્ટ આઈ સો યુ ચેન્જ ધ પાર્સલ્સ, એટલે જ્યારે મેં છેલ્લે તને પાર્સલ બદલતા જોયો, ક્રોસ બદલતા જોયો, ધેન ડોન્ટ યુ સી, જ્યારે તને ખબર નહોતી, આઈ ચેન્જ ધેમ બેક અગેન, એટલે ફરીથી મેં પાછું બદલી નાખ્યું હતું. એટલે કે જ્યારે મેં તને પાર્સલ બદલતા જોયો ને ત્યારે મેં ફરી પાર્સલ બદલી નાખ્યું હતું. એન્ડ દેન આઈ લેફ્ટ ધ રાઇટ વન બિહાઇન્ડ, અને જમણી બાજુનું જે પાછળ જે પાર્સલ હતું એ જે ઓરિજિનલ એ મેં પાછળ જ મૂકી દીધું, પાછળ છોડી દીધું. હવે ક્યાં પાછળ છોડી દીધું, કેવી રીતે પાછળ છોડી દીધું, શું છે એ પાર્સલની અંદર, શું ફ્લેમ્બો એ પાર્સલ મેળવી શકશે, વેલેન્ટિન જે ચોરી છુપીથી આ બધું સાંભળે છે એ ફ્લેમ્બોને પકડી શકે છે, કઈ રીતે ફાધર બ્રાઉન છે એના પર શંકા કરે છે, અને કઈ રીતે એ ચોર છે એને ખબર પડી જાય છે અને ક્રોસ બચાવવાનો પ્રયત્ન કરે છે. શું થાય છે ફાધર બ્રાઉનનું, શું થાય છે વેલેન્ટિનનું, ને કઈ રીતે પકડાય છે ફ્લેમ્બો, આ બધું જ આપણે જોઈશું ભાગ 2 ની અંદર. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. જય હિન્દ.